જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્ર, જો માણસ ગીતામાંથી આદર્શ અને કુરાનમાંથી ઈમાન ન શીખી શક્યો તો તે ભગવાનને બહાર ક્યાં શોધશે? ઈશ્વર તેને નથી મળતો જેને માણસમાં માનવતા નથી દેખાતી. દરેક દિવસ જીવન આપણને એક નવી તક આપે છે. બસ જરૂર છે તેને ઓળખવાની અને પૂરા મનથી તેને જીવવાની. શ્રી કૃષ્ણ કહે છે કે ખુશીના સમયે લોકોનું બદલાઈ જવું અને દુઃખમાં સાથ છોડી દેવો બંને જીવનના કડવા સત્ય છે. તેથી યાદ રાખો કે ગુસ્સામાં નિર્ણય ન લેવો અને વધુ પડતી ખુશીમાં ક્યારેય વચન ન આપો. સાચો માર્ગ એ જ છે જે સ્પષ્ટતાથી ભરેલો હોય. સીધું બોલો, સાચું બોલો અને સામે બોલો. જે તમારું પોતાનું હશે તે સમજી જશે અને જે સ્વાર્થી હશે તે આપોઆપ દૂર થઈ જશે. જેણે તમને સાચા મનથી તક આપી તેને ક્યારેય છેતરશો નહીં અને જેણે તમને છેતર્યા હોય તેને ફરી ક્યારેય તક ન આપશો. માણસની ભાવનાઓ ખૂબ કોમળ હોય છે. આંસુ વગર તળાવે વહી જાય છે અને દિલ કાચ વગર પણ તૂટી જાય છે. મિત્રતા અને સંબંધો અમૂલ્ય ધરોહર છે. તેમની કિંમત ત્યારે સમજાય છે જ્યારે તેઓ છૂટી જાય છે. કેટલાક લોકો પોતાના અહંકારમાં અનમોલ સંબંધો ખોઈ બેસે છે, જ્યારે કેટલાક પોતાની કદર ખોઈને પણ સંબંધો બચાવવાનો પ્રયત્ન કરે છે. સંબંધો નિભાવવાનું સાહસ જાળવી રાખો, કારણ કે આ મનુષ્યના ચરિત્રની સૌથી મોટી ઓળખ છે. જીવનનો વિકાસ વાંસની જેમ ધીરે ધીરે થાય છે, તેથી ધીરજ રાખતા શીખો, કારણ કે દરેક વસ્તુનો સમય નિશ્ચિત હોય છે. ઘણીવાર જેને આપણે સૌથી વધુ મહત્વ આપીએ છીએ તેના માટે જ આપણે બિન મહત્વના બની જઈએ છીએ. સંબંધો માત્ર સાંભળવાથી નહીં પણ સમજવાથી મજબૂત બને છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાની લાગણીઓને શબ્દોમાં કહી શકતી નથી. જો કોઈએ તમારી કદર ન કરી હોય તો તેને બીજી તક ન આપો, કારણ કે જીવન શીખવે છે અને શીખવીને જીવતા પણ શીખવી દે છે. કેટલીક વાતો સાંભળવા દો અને કેટલીક કહેવા દો, કારણ કે સમય દરેક વસ્તુનો જવાબ આપે જ છે. ઘણીવાર પોતાના જ લોકો આપણને એટલી ઊંડાઈએથી તોડી નાખે છે તેઓ પોતાના ગણાવવાને લાયક નથી રહેતા. બીજાને મદદ કરવી મુશ્કેલ લાગે છે, પણ બીજાની રાહ રોકવી સૌને આસાન લાગે છે. આજ આ યુગની વિડંબના છે, મુશ્કેલી છે. જે વ્યક્તિ પોતાની અંદરની સત્ય અને ભલાઈને નથી ઓળખતો તેને બહાર શોધવાની જરૂર નથી. સૌથી ઊંડા ઘા એ જ હોય છે જે બતાવી શકાતા નથી, કારણ કે શરીર પરની ઈજા દેખાય છે પણ આત્મા પરનો આઘાત મૌન રહે છે. પોતાના જીવનનો આદર કરો અને બહારના દેખાડાથી દૂર રહો, કારણ કે જૂઠું આવરણ અંતે અંદરની સચ્ચાઈને ઢાંકી શકતું નથી. ક્યારેય તમારા ઘરની વાતો બહારના લોકો સાથે શેર ન કરો, કારણ કે કેટલાક લોકો તમારી ગેરહાજરીમાં તમારા ચરિત્રનું મૂલ્યાંકન કરે છે. છેતરવા કરતાં છેતરાઈ જવું સારું છે, કારણ કે સાચો માણસ પોતાની સહનશીલતાથી મહાન બને છે, છળથી નહીં. આજે લોકો જૂઠાણાને મગજથી અપનાવે છે અને સચ્ચાઈને દિલથી ત્યજી દે છે. પણ યાદ રાખજો કે જે સીધું સાચું બોલે છે તે જૂઠું આશ્વાસન આપનારાઓ કરતાં ક્યાંય વધુ શ્રેષ્ઠ છે. તમારા શબ્દો જ તમારા વ્યક્તિત્વનો અરીસો છે. તેથી જીભને પથ્થર ન બનાવો, કારણ કે તે કોઈનું દિલ તોડી શકે છે. બીજાની ખામીઓ ગણાવતા પહેલા પોતાના અરીસામાં ઝાંકો, ત્યારે જ સાચું આત્મજ્ઞાન મળશે. યાદ રાખો કે કોઈ પણ માર્ગ પડકારો વિના પૂરો થતો નથી, અને જે તે પડકારોમાંથી પસાર થાય છે તે જ પોતાના જીવનનો સાચો વિજેતા કહેવાય છે. જીવન એક ઊંડી નદી જેવું છે જે પોતાનામાં અસીમ અનુભવોને સમેટીને વહેતી રહે છે, અને દરેક મનુષ્યની યાત્રા તે નદીના પ્રવાહ જેવી છે, ક્યારેક શાંત, ક્યારેક ઉગ્ર, પણ હંમેશા આગળ વધતી. આ જ પહેલું અમૃત વચન છે કે જીવનમાં અટકવું નહીં. સમજવું એ જ સર્વોત્તમ સાધના છે, કારણ કે જે વ્યક્તિ પોતાની વૃત્તિઓને ઓળખી લે છે તે જ પોતાના જીવનનો અસલી સ્વામી બની શકે છે. મનુષ્ય અવારનવાર ખુશી, દુઃખ, સફળતા અને નિષ્ફળતાને બહારથી જોડે છે, જ્યારે હકીકતમાં તે તેની પોતાની ચેતનાનું પ્રતિબિંબ છે. જ્યાં સુધી તે આ નથી સમજતો ત્યાં સુધી તેનો સંસાર ભ્રમ અને અરાજકતા વચ્ચે લુપ્ત રહે છે. તેથી તમારી અંદર ઝાંકો, તમારા વિચારોને તપાસો અને તમારા કર્મોની ઊંડાઈને અનુભવો, કારણ કે તે જ કર્મ તમારા ભવિષ્યનું બીજ છે
અને તે જ બીજ ભવિષ્યના વૃક્ષમાં ફેરવાય છે, જે ક્યારેય અચાનક ફળ આપે છે તો ક્યારેક છાયામાં વર્ષો સુધી રાહ જુએ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના કર્મોને પ્રેમ અને નિષ્કામ ભાવથી કરે છે તે જ વાસ્તવમાં મુક્ત થાય છે, અને આ મુક્ત વ્યક્તિ જ પોતાના દુઃખને સમજીને પણ સ્મિત કરે છે, કારણ કે તેને ખબર છે કે દુઃખ અસ્થાયી છે. તે એક શિક્ષક છે જે જીવનના પાઠ ભણાવે છે, અને જે વ્યક્તિ તેને સમજીને આગળ વધે છે તે જ સાચો વિજેતા છે. જીવનમાં સૌથી મોટું ધન આત્માની શાંતિ છે, અને સૌથી મોટું નુકસાન પોતાના અંદરના અંધકારથી અજાણ રહેવું છે, કારણ કે અજ્ઞાન માત્ર ભ્રમ પેદા કરે છે, અને ભ્રમ જ મનુષ્યને તેના વાસ્તવિક માર્ગ પરથી ભટકાવી દે છે. તેથી સૌથી પહેલું અમૃત વચન એ છે કે સ્વયંને જાણો, તમારા અંદરના પ્રકાશને શોધો અને તેને ઓળખો, કારણ કે તે જ પ્રકાશ તમારા બધા કર્મોને દિશા આપે છે. દરેક મનુષ્ય પોતાના અંદરના અગણિત ઈચ્છાઓનો બોજ લઈને ચાલે છે, અને તે જ ઈચ્છાઓ ક્યારેક તેના માટે આશીર્વાદ તો ક્યારેક શિક્ષા બને છે. જ્યારે ઈચ્છા નિષ્કામ હોય ત્યારે તે કર્મ તરીકે સશક્ત બને છે, અને જ્યારે ઈચ્છા સ્વાર્થમાં ડૂબી હોય ત્યારે તે જ કર્મ બંધનમાં બદલાઈ જાય છે. તેથી ઈચ્છાઓને સમજવી અને તેને નિયંત્રિત કરવી એ આત્માની સૌથી મોટી સાધના છે. દરેક વિચાર, દરેક શબ્દ, દરેક ક્રિયા એક બીજ છે, જે સમય આવ્યે ફળ બને છે, અને ફળ ક્યારેય મોડું થતું નથી, માત્ર સમયની રાહ જુએ છે. જે મનુષ્ય પોતાના વિચારોને શુદ્ધ રાખે છે તે પોતાના જીવનમાં શાંતિ અને સફળતાના બીજ વાવે છે, અને એ અન્યાય, દ્વેષ અને ક્રોધ તરફ ઝૂકે છે. તેનું જીવન તે જ ઉર્જાનું ફળ ભોગવે છે. તેથી વિચારોનું મહત્વ સમજો અને તેમને સંયમિત કરો, કારણ કે તે જ ભવિષ્યનું નિર્માણ કરે છે. ઈશ્વરને શોધવાનો માર્ગ મંદિરો અને પૂજામાં નહીં, પણ અંદરની શાંતિ અને સચ્ચાઈમાં છે, કારણ કે ઈશ્વર ત્યાં નિવાસ કરે છે જ્યાં મન શુદ્ધ, હૃદય નિર્મળ અને વિચાર દિવ્ય હોય. સેવા, દયા, પ્રેમ અને વિનમ્રતા આત્માની સુગંધ છે, અને તે જ સુગંધ તેમને ઈશ્વરની નજીક લઈ જાય છે. જે વ્યક્તિ બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે છે તેના જીવનમાં પણ આપોઆપ પ્રકાશ ઉતરી આવે છે, અને જે અંધકાર ફેલાવે છે તે અંધકારમાં જ ખોવાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક કર્મનું ફળ નિશ્ચિત છે, પણ તેનું સ્વરૂપ અને સમય રહસ્યમય હોય છે. તેથી ક્યારેય નિરાશ કે હતાશ ન થશો. જીવનમાં દરેક દુઃખ અને સુખમાં શિક્ષણ છુપાયેલું હોય છે, અને જે તેને સમજી લે છે તે જ જીવનના સૌથી મુશ્કેલ પ્રકરણો પર સહજતાથી પાર પણ કરી શકે છે. ક્યારેક જીવન આપણને એવા વળાંક પર લાવીને ઊભું કરી દે છે જ્યાં રસ્તો પૂરો થતો લાગે છે, પણ હકીકતમાં તે વળાંક નવી શરૂઆતનો દ્વાર હોય છે. વિધાતા ક્યારેય બંધ દ્વાર વિના બીજો દરવાજો ખુલ્લો નથી રાખતા. નિરાશા માત્ર તે મનુષ્યના જીવનમાં પ્રવેશ કરે છે જેમણે પોતાની અંદરનો દીવો ઓલવી નાખ્યો હોય. જ્યારે જેણે પોતાના અંદરની ચિનગારી બચાવી રાખી હોય તે અંધારી રાતમાં પણ માર્ગ શોધી લે છે. શાંતિ સૌથી મોટો ખજાનો છે, અને તેને મેળવવાનો માર્ગ મુશ્કેલ કે સરળ નહીં, પણ ધારણા અને અભ્યાસનું પરિણામ છે. ક્ષમા સૌથી મોટું તપ છે. જેણે ક્ષમા કરી દીધી તેણે પોતાના બંધનોમાંથી મુક્ત કરી દીધો. ક્ષમાનો અર્થ ભૂલી જવું નથી, પણ આત્માને પીડાની બેડીઓથી સ્વતંત્ર કરવો છે. સત્યનો માર્ગ ભલે કઠિન હોય, પણ તે ક્યારેય અંધકારમય હોતો નથી. અસત્ય સરળ લાગે છે, પણ તેનો અંત શૂન્યમાં થાય છે. તેથી સત્ય સાથે ઊભા રહેવું તે વીરતા છે, અને સત્યને જીવવું એ વાસ્તવિક સાધના છે. જે મનુષ્ય પોતાના કર્મોને ઈશ્વરને અર્પણ કરે છે તે જ વાસ્તવમાં મુક્ત થાય છે, અને જે કર્મ માત્ર સ્વાર્થ કે અહંકારથી કરે છે તે જ તેને બંધનમાં બાંધે છે. ધ્યાન યાત્રા નથી, પણ પોતાના અંદરની તરફ પાછા ફરવાની પ્રક્રિયા છે. અને જ્યારે મનુષ્ય અંદર ઉતરે છે ત્યારે તેને ખબર પડે છે કે ઈશ્વર બહાર નથી બેઠા, તે અંદરની શાંતિમાં પ્રતીક્ષા કરી રહ્યા છે. સેવા અને દયા આત્માની સુગંધ છે, અને જ્યાં દયા છે ત્યાં ઈશ્વર સ્વયં નિવાસ કરે છે. લક્ષ્ય એ જ પવિત્ર છે જેમાં કોઈનો વિનાશ નથી, માત્ર નિર્માણ છે. કારણ કે સ્વાર્થ રહિત લક્ષ્ય આત્માને ઊંચાઈ આપે છે,
સંસારમાં સૌથી હલકો બોજ સારા કર્મોનો છે અને સૌથી ભારે બોજ ખરાબ વિચારોનો છે. જીવન નદી જેવું છે, જે અટકે છે તે સડે છે, જે વહે છે તે નીખરે છે. સફળતા એ જ છે જે બીજાના જીવનમાં પ્રકાશ લાવે અને આત્માને હળવો કરે. ઈશ્વર ક્યારેય અંધકારમાં નથી છોડતા, પણ સમજ્યા વિના પ્રકાશ પણ નથી આપતા. તેથી જ પરીક્ષાઓ આવે છે. પરીક્ષા દંડ નથી પણ પ્રેમ છે, જે એ જુએ છે કે તમે યોગ્ય છો કે નહીં. મનુષ્યએ સમજવું જોઈએ કે શાંતિ સૌથી મોટો ખજાનો છે. ધન, યશ, શક્તિ ક્ષણિક છે. જેણે શાંતિ મેળવી લીધી તે જ જીવનમાં વિજયી છે. અંતે દરેક મનુષ્ય પોતાના ભાગ્યનો નિર્માતા છે. કર્મ વિચાર બને છે, વિચાર બીજ બને છે, બીજ ભાગ્ય બને છે. તેથી જે તમે વિચારો છો તે જ તમે બનો છો. તમારી અંદર પ્રકાશ જગાડી રાખો, કારણ કે તે જ પ્રકાશ એક દિવસ તમને ઈશ્વરના સાક્ષાત્કાર સુધી પહોંચાડી દેશે. જ્યારે તમે સમજી જશો કે જીવનનું દરેક સુખ, દુઃખ, પરીક્ષા, આશીર્વાદ અને શિક્ષણ માત્ર તમારી આત્માને પરિપક્વ કરવા માટે છે, ત્યારે તમે શાંતિ, પ્રેમ અને જ્ઞાનના અનંત સાગરમાં વહેતા અનુભવશો કે જીવન માત્ર શીખવા, સમજવા અને આપવાનો એક સતત પ્રવાહ છે. આ જ અમૃત વચન છે જે દરેક મનુષ્ય માટે જન્મ સુધી માર્ગદર્શક રહેશે. તેથી તમારા કર્મો, વિચારો, શબ્દ અને ભાવોને સુસંગત, પવિત્ર અને દિવ્ય બનાવી રાખો, કારણ કે આ જ તમારા જીવનનો પાયો છે. આ જ તમારું સાચું માર્ગદર્શન છે અને આ જ તમારી આત્માનો અવાજ છે, જે દરેક પરિસ્થિતિમાં તમને ચેતવણી આપે છે અને માર્ગ બતાવે છે. આ જ તે પ્રકાશ છે જેને તમે શોધો છો અને તે જ અમૃત છે જે તમને સાચા ઈશ્વરની નજીક લઈ જાય છે. જ્યારે તમે સમજી જશો કે દરેક અનુભવ, દરેક પરિસ્થિતિ, દરેક સંબંધ અને દરેક પરીક્ષા માત્ર તમારી આત્માને વિકસિત કરવા માટે છે, ત્યારે તમારી અંદરની ઉર્જા એટલી પ્રબળ હશે કે તમે માત્ર તમારા જીવનમાં જ નહીં પણ બીજાના જીવનમાં પણ પરિવર્તન લાવવાની ક્ષમતા રાખશો. કારણ કે આત્માનો પ્રકાશ વહેંચવાથી વધે છે અને આ જ તે શીખ છે જે પ્રત્યેક મનુષ્યએ અનુભવવી જોઈએ. આ જ તે અમૃત વચનો છે જેને સમજવાથી અને આત્મસાત કરવાથી જીવન સફળ અને સાર્થક બને છે. આ ચેતના સતત તમને યાદ અપાવતી રહેશે કે કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ દુઃખ કે કોઈ પણ પરીક્ષા કાયમી નથી. તે માત્ર તમને મજબૂત બનાવવા માટે, તમારા વાસ્તવિક સ્વરૂપ સુધી પહોંચાડવા માટે છે. તેથી દરેક અનુભવને અપનાવો, દરેક પડકારને સ્વીકારો, દરેક પ્રેમ અને સેવાને જીવનમાં લાગુ કરો, કારણ કે આ જ તે સાધના છે જે તમારી આત્માને મુક્ત કરે છે. જીવનના દરેક ક્ષણ, દરેક શ્વાસ અને દરેક વિચાર અમૃત છે. માત્ર તેને ઓળખવાની અને જીવવાની જરૂર છે. તેથી જીવનમાં પ્રેમ, દયા, સેવા, ધૈર્ય, સત્ય અને શાંતિનું પાલન કરો, કારણ કે આ જ તમારા જીવન માટે સૌથી મહાન ભેટ છે. મિત્રો, કથા આગળ વધારતા પહેલા આપ સૌને વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી તમારી ભક્તિ વ્યક્ત કરજો. આ તે મૃત્યુ, વિયોગ અને લાગણીઓથી ભરેલી રહસ્યમય કથા છે, જેમાં રાધાએ પ્રેમને જીવનની સીમાથી આગળ લઈ જઈને દેહનો ત્યાગ કર્યો. કૃષ્ણએ એ શાંતિમાં મોક્ષનો અનુભવ કર્યો. તેમના ધબકતા હૃદયથી જગન્નાથની યાત્રાનો આરંભ થયો અને રૂક્ષ્મણીએ મૌન સ્વીકારીને પોતાના અસ્તિત્વનો અંત પસંદ કર્યો. આ 4 અધ્યાયોમાં વહેંચાયેલી તે અમર ગાથા છે જ્યાં પ્રેમ, વિરહ અને આત્માના રહસ્યો એકબીજામાં વિલીન થઈ જાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે રાધાનું મૃત્યુ કેવી રીતે થયું અને તેમની અંતિમ ઈચ્છા શું હતી. કહેવાય છે કે વૃંદાવનની એ એકાંત કુંજમાં રાધા અંતિમ ક્ષણોની રાહ જોઈ રહ્યા હતા. કૃષ્ણના મથુરા ગયા પછી રાધાએ ન તો લગ્ન કર્યા, ન તો કોઈ બીજાનો આશરો લીધો. વૃંદાવનની નાનકડી કુટીરમાં તેમણે દરેક દિવસ કૃષ્ણની પ્રતીક્ષાને જ સાધના બનાવી દીધી. એક દિવસ રાધાની અંદર એક અજાણી શાંતિ ઉભરી આવી અને તેમને પ્રણ લીધો કે જ્યાં સુધી કૃષ્ણ પોતે નહીં આવે ત્યાં સુધી તેઓ દેહ ત્યાગ નહીં કરે. દ્વારકામાં ધ્યાનસ્થ કૃષ્ણ સુધી તે પોકાર પહોંચ્યો અને તેઓ વૃંદાવન આવ્યા. રાધાએ નેત્રો ખોલ્યા અને યુગોનો પ્રેમ તેમની દ્રષ્ટિમાંથી વહી નીકળ્યો. તેમણે કહ્યું
કે હવે આત્મા શાંતિ ઈચ્છે છે. કૃષ્ણએ તેમનો હાથ પકડ્યો અને શ્વાસ ધીમે ધીમે થંભી ગયા, પણ ચહેરા પર અમર સ્મિત જળવાઈ રહ્યું. જતા જતા રાધાએ કહ્યું કે જ્યારે પ્રેમ લુપ્ત થશે ત્યારે તેઓ ફરી આવશે. તે જ સ્થાને એક અદ્ભુત છોડ ઉગ્યો, જેને લોકો રાધા વૃક્ષ કહેવા લાગ્યા. રાધાની અંતિમ તડપ એ જ હતી કે દેહ છોડતા પહેલા કૃષ્ણ તેમને પોતાના નામથી બોલાવે. તેમને વિશ્વાસ હતો કે પ્રેમની અંતિમ અવસ્થા આત્માની મુક્તિ જ છે. એક સ્વપ્નમાં કૃષ્ણએ તેમને બોલાવ્યા અને રાધાએ નિશ્ચય કર્યો કે રાધે શબ્દ સાંભળ્યા વગર તેઓ પ્રાણ નહીં ત્યાગે. કૃષ્ણ સ્વયં પ્રગટ થયા અને રાધે બોલતા જ રાધાની આંખો ચમકી ઉઠી. કૃષ્ણએ તેમને આલિંગનમાં લઈને મોક્ષ પ્રદાન કર્યું અને રાધાની આત્મા બ્રહ્માંડમાં વિલીન થઈ ગઈ. તે અંતિમ ક્ષણમાં મૃત્યુ અમર બની ગયું. રાધાએ હસીને કહ્યું કે તેમનો વિશ્વાસ હતો કે કૃષ્ણ આવશે. શ્રી કૃષ્ણએ કહ્યું કે તેમનો જીવેલો પ્રેમ સૃષ્ટિનો સૌથી પવિત્ર મંત્ર છે. કૃષ્ણએ તેમના ચરણ સ્પર્શ કર્યા, જાણે ઈશ્વર પોતે ભક્તિની આગળ નતમસ્તક હોય. કૃષ્ણ બોલ્યા કે તેમના પ્રગટાવેલા પ્રેમના દીપકને યુગો પણ ઓલવી નહીં શકે. કૃષ્ણએ પોતાની વાંસળી રાધાની હથેળીમાં મૂકી દીધી, જાણે પ્રેમની ધરોહર સોંપી રહ્યા હોય. રાધાએ કહ્યું કે પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી, તે માત્ર સમયમાં વિશ્રામ લે છે. રાધાની અંતિમ શ્વાસ સાથે કૃષ્ણની આત્મા પણ કાંપી ઉઠી. કૃષ્ણએ કાંપતા હાથે વાંસળી ઉઠાવી અને પોતાની આંગળીઓથી તેને તોડી નાખી. વાંસળી તોડતા જ આખા બ્રહ્માંડમાં એક અદૃશ્ય પીડાની ચીસ ગુંજી ઉઠી. રાધાનો નશ્વર દેહ મુક્ત થયો અને આત્મા તુલસીના પાનમાં સમાઈ ગઈ. યમુનાનો પ્રવાહ તે દિવસે થંભી ગયો અને વૃંદાવનના વૃક્ષોએ પાન ખેરવીને શોક વ્યક્ત કર્યો. કૃષ્ણએ રાધાના ચરણોમાં શીશ ઝુકાવીને મૌન ધારણ કરી લીધું. એકાંતમાં બેઠેલા કૃષ્ણને જૂના યુગોની સ્મૃતિઓ ઘેરાવા લાગી. તેમને અનુભવ થયો કે આ વિયોગ નવો નથી. ત્રેતા યુગમાં રામ રૂપે પણ સીતાથી અલગ થવું પડ્યું હતું. તેમને શુક્રાચાર્યનો શ્રાપ યાદ આવ્યો કે દરેક જન્મમાં પ્રેમનો વિયોગ સહન કરવો પડશે. કૃષ્ણ સમજી ગયા હતા કે આ વિયોગ જ તેમનું ભાગ્ય છે. જ્યારે રાધાએ દેહ ત્યાગ્યો ત્યારે કૃષ્ણ અંદરથી તૂટી ગયા હતા. પૃથ્વી પર કૃષ્ણ પહેલા જેવા ન રહ્યા. વૃંદાવન તેમના માટે સ્મૃતિઓનું સ્મશાન બની ગયું. જે વાંસળીને રાધાના શ્વાસે સ્પર્શ કર્યો હતો તેને તેમણે કાયમ માટે ત્યજી દીધી. રાધાનું અંતિમ સંસ્કાર ન થયું કારણ કે તેઓ મૃત્યુથી પર હતા અને જ્યાં તેમનો દેહ હતો ત્યાં તુલસીનો છોડ ઉગી નીકળ્યો. કૃષ્ણએ અન્નનો ત્યાગ કર્યો, શબ્દોથી અંતર બનાવી લીધું અને મૌનને જ સાથી બનાવ્યું. એક પૂર્ણિમાની રાતે તેમણે માત્ર રાધા નામ લીધું અને તે ક્ષણે વૃંદાવનના પક્ષીઓએ પોતાના સ્વર રોકી લીધા. પૃથ્વી પર હવે પ્રશ્ન હતો કે શ્રી કૃષ્ણનું મૃત્યુ કેવી રીતે થયું. રાધાના ગમન સાથે કૃષ્ણના જીવનની સંધ્યા શરૂ થઈ હતી. મહાભારત પછી ગાંધારીએ પોતાના 100 પુત્રોના વિનાશ બાદ કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે જે રીતે તેમનો વંશ મટ્યો તે રીતે યદુ વંશ પણ નષ્ટ થશે અને કૃષ્ણ પણ એક તીરની પીડાથી પ્રાણ ત્યાગશે. કૃષ્ણએ તે શ્રાપ સ્વીકારી લીધો. ત્રેતા યુગમાં રામે જરાસુર નામના રાક્ષસને વચન આપ્યું હતું કે તે દ્વાપરમાં તેમની અંતિમ લીલાનું કારણ બનશે. દ્વારકા નષ્ટ થઈ ચૂકી હતી, યદુવંશ મટી ચૂક્યો હતો અને કૃષ્ણ એકલા હતા. એક શાંત વનમાં પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમણે છેલ્લી વાર વાંસળી વગાડી, જેમાં રાધાની વેદના ભરેલી હતી. કૃષ્ણના મનમાં જીવનભરની પીડા ઉમટી આવી. દેવકીની કુખે જન્મ, જેલની દિવાલો, યશોદાનો પ્રેમ, રાધાનો વિરહ અને મહાભારતનું ધર્મ યુદ્ધ. તેમણે ધર્મને તો બચાવ્યો પણ પોતાનો વંશ ન બચાવી શક્યા. કૃષ્ણએ વાંસળી તોડી નાખી અને અંદરથી બધું વિલીન થઈ ગયું. તે સમયે જરા નામના શિકારીએ કૃષ્ણના ચરણોને હરણ સમજીને તીર ચલાવ્યું. જરા રડવા લાગ્યો પણ કૃષ્ણએ તેને માફ કર્યો અને કહ્યું કે આ તો મારા કર્મનો સમય હતો. અંતિમ શ્વાસમાં રાધે રાધે બોલીને કૃષ્ણએ દેહ ત્યાગ્યો. પાંડવો દ્વારકા પહોંચ્યા અને તેમનો અંતિમ સંસ્કાર કર્યો. આશ્ચર્યની વાત એ હતી કે અગ્નિમાં પણ કૃષ્ણનું હૃદય ન બળ્યું. તે હૃદયને નદીમાં વહાવવામાં આવ્યું, જે જગન્નાથપુરીના તટ પર આવ્યું. રાજા ઇન્દ્રગુમ્નને સ્વપ્ન આવ્યું અને તેમણે તે દિવ્ય હૃદયની શોધ કરી. તે સ્થાને ભવ્ય મંદિર બન્યું. કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ સ્થપાઈ ગઈ. ભગવાનનું નવું સ્વરૂપ ગઢવા માટે
એક વૃદ્ધ સુથાર બન્યો, જેણે શરત મૂકી કે આ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી કોઈ દરવાજો નહીં ખોલે. રાણીની ચિંતાને કારણે દરવાજો વહેલો ખોલવામાં આવ્યો અને સુથાર અદૃશ્ય થઈ ગયો. મૂર્તિઓ અધૂરી રહી ગઈ, હાથ પગ વગરની. આ મૂર્તિઓ શીખવે છે કે ભગવાન કોઈના કર્મમાં દખલ નથી કરતા અને તેઓ અધૂરા રહીને પણ પૂર્ણ છે. આજે પણ પુરીના મંદિરમાં દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે અને એક ગુપ્ત વિધિ દ્વારા ભગવાનનું બ્રહ્મ નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે. પુરી મંદિરના અનેક રહસ્યો છે. ધ્વજ હવાની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. મંદિર ઉપર કોઈ પક્ષી ઉડતું નથી અને પ્રસાદ ક્યારેય ખૂટતો નથી. મંદિરની ત્રીજી સીડી યમશિલા કહેવાય છે, જે પુણ્ય અને પાપની રેખા છે. હવે પ્રશ્ન થાય છે કે રૂક્ષ્મણીનું શું થયું? જ્યારે તેમને કૃષ્ણના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેઓ ભાંગી પડ્યા. તેમણે વિલાપ કર્યો કે તેઓ અર્ધાંગિની હોવા છતાં કૃષ્ણના હૃદયમાં તે સ્થાન ન મેળવી શક્યા જે રાધાને મળ્યું હતું. રૂક્ષ્મણીએ કૃષ્ણની મૂર્તિ સામે દીપ પ્રગટાવ્યો અને અહેસાસ કર્યો કે તેઓ પોતે લક્ષ્મી છે, જે પોતાના વિષ્ણુ પાસે પાછા ફરી રહ્યા છે. રૂક્ષ્મણીએ દેહ ત્યાગ્યો અને તે જ સમયે દ્વારિકા સાગરમાં ડૂબી ગઈ. જીવન એક યાત્રા છે જ્યાં અનુભવો શીખ આપે છે. મનુષ્યએ અંદર જોઈને શીખવું જોઈએ. સફળતા ધૈર્યથી મળે છે, ઉતાવળથી નહીં. સંબંધોમાં સ્પષ્ટતા હોવી જોઈએ અને ભૂલોમાંથી શીખવું જોઈએ. કૃષ્ણ કહે છે કે કર્મ કરો પણ ફળ માટે ધીરજ રાખો. જીવનમાં સાચો સાહસ એ જ છે જે ખોટાની સામે ઝૂકે નહીં. અંતે જીવનનો સાર એ જ છે કે સરળ રહો, સત્ય સાથે રહો અને પ્રેમ વહેંચતા રહો. જે સ્મૃતિઓ બીજાને મજબૂત બનાવે તે જ સાચી વિરાસત છે. જીવનમાં પ્રેમ, દયા, સેવા અને શાંતિનો માર્ગ અપનાવો. આ જ અમૃત વચન છે. મિત્રો, આ કથા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. આ વિડીયોમાંથી તમે ઘણું બધું શીખ્યા હશો તો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તે પણ આમાંથી કંઈક નવું શીખી શકે અને પોતાના જીવનનું પરિવર્તન કરી શકે. તો મિત્રો, આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.